ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરાશે। દિવ્યાંગો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને કુલ 1251 જગ્યા પર સીધી ભરતી કરાશે। અરજદારો 15 એપ્રિલથી 15 મે દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। ગ્રામ સેવક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ક્લાર્ક, પંચાયત મંત્રી સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે, જે માટે ઓજસ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે। નોટિસ આપતા વિરોધ થયો છે। સરખેજ જોહાપુરા વિસ્તારના લોકોએ કર્યો છે વિરોધ। 15 વર્ષથી અહીં રહે છે લોકો, મકાન તોડશે તો ક્યાં જશે તેવો પ્રશ્ન સતાવી રહ્યો છે। બાળકોની પરીક્ષા પણ ચાલી રહી છે અને આવા સમયે તેઓ ક્યાં રહેશે, કેવી રીતે બાળકો પરીક્ષા આપવા જશે? લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો છે। પ્લેકાર્ડ સાથે મહિલાઓ પહોંચી હતી, નારેબાજી કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ મુસ્લિમના લોકો જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને જુહાપુરાના લોકો છે કે જ્યાં તેઓને કોઈપણ પ્રકારની નોટિસ તેમના જે ઘરોને જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે અને નોટિસ કોઈપણ પ્રકારની આપી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમના રહીશો જે છે કે જુહાપુરાના રહીશો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતે ન્યાય માંગી રહ્યા છે અને લોકો આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શેનો વિરોધ છે, આપણે શું કર્યું? हमारी विरोध है कि सरखेज एरिया में 6,000 मकान कटीन में 6,500 पब्लिक जाएगी क्या करेगी? नोटिस वोटिस दिया है कि नहीं दिया है? एक साइड नोटिस दे चुका है, आधे टुकड़े में नोटिस देता है, आधे टुकड़े में नोटिस कहता है हम बाद में लाके देंगे और धमकी देके जाता है कि हम 8 दिन बाद आके तोड़ देंगे। घर तोड़ने की बात करेंगे। हाँ, घर तोड़ने की नोटिस हमें अलीफ रो हाउस में दे के गए और आलिया रो हाउस में बोला कि तुम्हारे वहाँ भी कटिंग आएगी, अभी तुम्हारे वहाँ रुकी है। आधे टुकड़े में तोड़ने की बात करते हैं, सामने पत्थर एमसी के जो पक्के पत्थर आते हैं वो लगा के गए और बोलते तुम्हारे वहाँ कुछ नहीं होएगा। फिर थोड़े दिन में 15 दिन होते, रमजान अक्खा निकाल दिए, 5 दिन नहीं जाते, मापड़ी करने आते, खीला गाड़ के जाते और बोले ये कटिंग होएगा। લોકોનું કહેવું છે કે જો મકાન તોડી પાડવામાં આવશે તો તેઓ ક્યાં રહેશે અને એક તરફ વિદ્યાર્થીઓ તેમના બાળકોની પરીક્ષા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક આ મકાન તોડવાની કામગીરી જે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા, જેનો વિરોધ જે છે તે અહીંયા જુહાપુરા સરખેજ વિસ્તારના લોકો જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાત। અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી। મોડાસાના 3 વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। તારાચંદ શાહ, કેરુ શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ। લાયસન્સની ક્ષમતા કરતા વધુ ફટાકડા રાખવા બાબતે કાર્યવાહી કરાઈ છે। વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા છે। ડીસાની ઘટના બાદ પોલીસની પણ કાર્યવાહી। સુરતના કતાર ગામમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે। 100 થી પણ વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે। પુષ્પકુંજ સોસાયટીમાં घर तोड़ी सोना चांदी रोकड़नी चोरीने अंजाम आप्यो हतो। आनंद करोड़पति एकला राजकोटमां ज 33 जेटला गुनाने अंजाम आपी चूक्यो छे। तो कतारगाम पोलीसे आरोपीनी धरपकड़ करी अने तपास शरू करी छे। तो सीसीटीवीना आधारे कतारगाम पोलीसनी टीम आरोपी सुधी पहोंची हती।